આલે સ્ટાર્ટ. હે કુંવરીને જોવે કે જોવે પરણેતર, કુંવરીને જોવે કે જોવે પરણેતર, ઓલે ઓલે બોલે આ દિલનું કબૂતર, ઓલે ઓલે બોલે આ દિલનું કબૂતર. આ કોણ ગાય છે યાર જો? એલે તાર તો સંપલ નહીં, તાર બાપુ એ ભિખારી છે. પણ તો તું યાર જો ગાય છે ને યાર, તને તું બકરી જેવું ગાય છે. હું ગાઉં જોઉં છું તારા હા ગા હેડ. લે તાર હું ગાઉં. કેમેરામેન જલ્દી ફોકસ કર. લે મારા ના તો પીવો ને મને પીવરાયો. બંધ થા. અરે હું ગાઉં છું. તારો બાપુ આ દારૂ રહ્યો ને તું એ દારૂ રહ્યો. પણ હું મસ્ત ગાઉં છું હાર. તારે જાડના અવાજમાં હું ગાઉં છું. એ હું છે? કોલર નહીં પકડવાનો, તારા મન નહીં પકડવાનો. તાણા કંજૂસ દારૂડિયા. કંજૂસ મારવાળી તું છે, કંજૂસ મારવાળી તું છું. તારે જો કેમેરામાં જલ્દી ફોકસ કર. નાચે એ ના તો પીવો ને મને પીવરાયો. બંધ થાતા ઘડી ઘડી હું ગઈ છું. અરે હું કમ્પ્લીટ ગાઉં છું. તારો બાપુ દારૂ જ વેચે છે મેં, પણ હું કમ્પ્લીટ ગાઉં છું. 20 રૂપિયાની કોથળી વેચે છે માં હું વેચે. એ તારો કાગડા જેવો અવાજ તો હું ગાગા કરું છું. એ તારો બાપો કાગડો ને એ બાપા હમ કાગડો કાગડો નહીં બોલવાનું. એ અરે જબો એ જબો 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 હું લડવા મંડ્યા હતા એ તો. આ મારા બાપા હમ બોલે છે. અરે જબો જબો એ કાગડા જેવો અવાજ. તું હાથ રાખજે પાવ. એ હું તને જોઈ લે તો તું હાથ રાખજે પાવ. હા હા માર કે પાવ. એ માર તો તારે ખાવાની છે. હાલ લેડો બધા ઘેર હેડો જો. પેલા ધનજીના અને લવજીના છોકરા જબરજસ્ત લડતા હતા અને આજે બે એવાને જબરજસ્ત લડાવા છે. બોલો ભાઈ ધનજી. આપણે તો બે ભાઈ ચાંદના બેઠા છીએ. 1 કલાક થઈ ગયો ભાઈ. વાત સાચી છે, પણ એમાં કોક કોમ બોમે કરવું પડે કે થોડું ઘણું કોને કરવું પડે, પણ 4-5 દાડે ભેગા થયા હોય ભાઈ ધનજી તો થોડી વાર બેહવું પડે. બૈરો કર્યું ઘેર કોમ. વાત સાચી છે. આ તો આ બૈરોના લીધે આપણા બેઓને જુદું રહેવું પડ્યું. વાત સાચી છે. અને તોય તમને દો બાપાએ આ કૂવો તમને આલ્યો અને પેલો આગો કૂવો મને આલ્યો. સારું છે બે બેવાન હાલ તો. પણ આખા ગામના માણસો જબર બળ્યું છે આપણા ઉપર તો. વાત સાચી છે. હું એ જ કહેતો તો બધા બળી જાય. તમે એમ કરો છો હા આ વખત સરપંચમાં ફોર્મ ભરાવો તમે. ઓહો એ વાત 30 લાખ રૂપિયાની કરી. વાત સાચી. જો જીતી જશો ને રૂપિયા જ રૂપિયા. રૂપિયા જ રૂપિયા જ ને ગામમાં કોક કામ કરશો ને તો કોક યાદ કરશે ભાઈ. આગળથી મને મુદ્દાની વાત કરી તો હું સરપંચ બની દઉં વાત સાચી છે. અને ડેરીનો હું છું પ્રમુખ. હા. એટલે આ વખત કમિટી બેહાડીને તને મંત્રી બનાવી દઉં. ના, વાત સાચી છે. ડેરીમાં તો હું બધું સંભાળી લ્યો. કારણ કે આપણા ગામનું દૂધ આવે છે, પગારે સારો મળે અને નફો બફો એ શોખ 59% નફો એ આલુ કમું. વાત સાચી. પછી ગમે તેમ બધા ગામના માણસો ધુવાણા કાઢે. આપણે લવજી હા તમે એક ફોન કરો. અમે ટાઈમ ઘણો થયો છે. આ છોકરો યુવતી રમવા જો આવ્યો નહીં. ખાવાનો ટાઈમ થયો હા. પણ ઈવોને રવિવાર છે એટલે કોઈ ખબર ના પડે. રમવામાં ટાઈમ જતો રહે. લે ભાઈ હું ઢોરોને પાણી પી દઉં. અને હું એ તાણામાં શું કરું? જઉં તાણે ઘેર રમવા. સારું સાવધાન આવજો હો. એ હા હો. હા અલ્યા મગન એમ ધનજીભાઈ શું ગયા? આ શોય નહીં મારા ભાઈ ના ઈ જોતો, ધનજીભાઈ ના ઈ જોતો. અને તમારા છોકરાઓને તો પેલા એ મારી મારીને તો ગાલ લાલ કઈ નાખ્યા. અલ્યા કને મારે? મારા છોકરાને કને માર્યો? તમારા છોકરા બધા લડતો હતો. અલ્યા છોકરો એટલે કને માર્યો એમ કે છે? તમારા ભાઈના છોકરા યાર. અલ્યા યાર મારા ભાઈના છોકરા ઈ માર્યો? તાણ હું એ તો વળી એમનેમ લડતો હશે. છોકરો તો યાર લર 2-4 વખત મસ્તી કાઢ્યું છે તે કદાચ એમને કોક લડ્યો હશે, બોલવાનું થયું હશે. છોકરો તો લડી ગયા. છોકરો તો લડી યાર. એમાં કોઈ લડવાનું કોઈ બોલવાનું ના હોય. શું કહેવાનું? હાલ લેવડો તાણ. હા લવજીને તો કીધું અમે ધનજીને જઈને કહેવા છે. આ પાટે પધારો રે. ધનજીબા, હા શું કરો છો? હા એ આવો આવો આવો. આ ભાઈ ઢોરોના થોડા પોયલા સાઈડમાં કરતો હતો. હું છે બધું મજામાં? હો બધું મજામાં છે. લવજીભાઈ ના છોકરા તમારા છોકરા તો જબ્બર માર્યો છે.
માણસ એ હો બે છોકરો લડ્યા છે એમ કે ઓવર એમાં કોઈ નવી વાત છે નહીં. છોકરો તો આજ લડાય ને કાલ ભેગો થાય. અરે નવી વાત એ છે હા કે ધનજીભાઈએ પાસે તમારા છોકરાને 2 લાફા મેલ્યા. ધનજીભાઈ હું લવજીભાઈ ને એમ કે તમારે ભૂલ થાય. લવજીભાઈને. વાંધો નહીં. હા લવજીભાઈએ મારા છોકરાને 2 લાફા મેલ્યા. મારા બેટું એ તમે ખાલી એક વાત કહો ઓમ ઈવાને થોડી સમજણ કરાય આવું કરાય. એટલે હું તો ના જ કરાવી ગયા. છોકરાને તો ના મળે. આ ખોટું છે. હેડો હું મારા ભાઈને થોડો ઠપકો આલું હો. હા. હારું હેડો. હા મારા બેટું લવજી ઓમ પાછો થોડો ઓમ મારા ભેગો તો ખરો મારો ભાઈ ખરો પણ આમ થોડો ઓતરો તો પાડે છે મારા અંગાથી હમણાંથી. હેડો એ તો જાણો તો પડે એને આ કેવું તો પડે ભાઈ તારા છોકરા ઉપર હાથ ના ઉપાડાય. છોકરો તો આજ લડીને કાલ ભેગો થાય. હા ભાઈ હું છે ધનજીભાઈ નો કુવો શું છે? આ હિરોઈન ધનજીભાઈનો કુવો. ઓય સેમ ને ઓહો આ યોય સાયકલ ઓનલાઈન મંગાવી હતી. ધનજીભાઈ મંગાવી હતી. ઓય યોય મંગાવી હતી મને હાલવા જઉં છું. હાર અરે કેટલી મસ્ત સાયકલ હતી. નવી નોક હતી ને કેટલી મસ્ત હતી સાયકલ. અને શેવી હતી 500,000 ની હતી. અને મારા બાપાએ મને લઈ આલ્યો છે લઈને હેડો તો ટાટ ટાટ. અને મારા બાપાને જઈને કેવું છે કે સાયકલ જ લઈ આલો. ઓ વાહ આમાં તું એક મસ્ત ભજન ગા. મારા તને કલાકાર બનાવવાનો છે. હું કીધું હા કેવું ગોય છે લે તાણે. હે મારા વાગણે ભજન મારા ઘેર ભજન હે મારા વાગણે ભજન રાજો તમે આવો મારા ગોમની ભજન મંડળી તેડાવું રમા પીર. વાહ ભાઈ વાહ 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 વાહ. બાપા વાહ વાહ પણ મારી પેલી સાયકલ ઓનલાઈન કરી તે આવી. અરે સાયકલ તો પૈસા પર રહી ગયા છે. આવશે બેટા લઈને એક ભજન થવા જશે બીજું. હા ગમે તે એક ભજન તું પેલા યાદ કર બરોબર. હા અને ગમે તે જવા દે હેઠળ. હે 1548 માં જન્મે આબાદી 1548 અલ્યા ધનજીભાઈ અરે, જાય, 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 જાય. સાયકલ ઓય ધનજીભાઈ હા આ દા સાયકલ આવી હતી. જોઈ લે બેટા સન બાકી. ઓ વાહ હું જઉં તાણે? હાવ હાવ સાહેબ હો બસ બસ પૈસા ચો ભરાઈ ગયેલા છો હો. હા. હારું હારું બેટા સાયકલ તને મળી ગઈ. ઓ વાહ આમાં કેટલું મસ્ત ગાવાનું મસ્ત ભણવાનું હા. અને સાયકલ ચલાવવાની. હા દોડો ગમો બરાબર બિંદાસથી ચલાવવા દીધા. હા કેટલો રાધાના કુંવર જેવો મારો છોકરો છે. એને 7,000 ની જો સાયકલ લઈ આલી. આટલો રૂપાળો છોકરો છે ને મારા ભાઈ લવજીએ 2 લાફા મેલ્યા. આ તો મને અડધી રાતીએ કુસાય છે. અમે એને મારે થોડો ઠપકો તો આલવો પડશે જ.